Good morning, all of you. 10th standard lesson 3. Some Vadadvam. Lesson 1. Some means together. Vadadvam, speak. Vad means speak, together. Some means together, speak together. Vedas are preeminent source of Indian knowledge and religion tradition. Everyone is know that 4 Vedas are there. Rigveda, Yajurveda, Samveda and Atharvaveda. 4 Vedas known as Rigveda, Yajurveda, Samveda and Atharvaveda are in poetry form. The verses of Vedas are called mantras. એના જે વર્સિસ શ્લોક આપેલા છે mantras છે. In these mantras there are many incantation, hymns of praise through which advice is given. For enhancing Vedas, ideas various learned poet devotees, being inspired by such Vedic prayers, have composed many incantation and prayers in different popular meters. These prayers are also in poetry order and are called shlokas. Means Vedas na je mantra આપેલા છે એને શ્લોક પણ કહેવાય છે. Like Vedas, these shlokas are also composed keeping in mind the universal feeling, not only that but the desire for welfare of every living being is also expressed. 2 of such well-known prayers are presented here. Here પ્રેયર આપેલી છે, બહુ સરસ પ્રેયર છે બધાના જ માટે કે વેલફેર. વી હેવ ધ ટ્રેડિશન ઓફ હેવિંગ એન ઇન્વોકેશન એટ ધ બિગનિંગ ઓફ એની વર્ક. આપણી ટ્રેડિશન છે કે કોઈ પણ વર્ક સ્ટાર્ટ કરતાં કરતાં આપણે પહેલાં પ્રેયર કરીએ છીએ. ફોલોવિંગ ધ સેમ ટ્રેડિશન લેટ અસ બિગિન અવર લર્નિંગ ઓફ સંસ્કૃત વિથ ધીસ મંત્રાસ એન્ડ શ્લોકાસ. આ ટ્રેડિશનને જ ફોલો કરીને આપણે પણ મંત્ર અને શ્લોકનું ગાન કરીશું. ધ મંત્ર ઓફ ઋગ્વેદા સિલેક્ટેડ ઇન ધ લેસન preaches about social behavior. Second mantra selected from Yajurveda is a prayer for removing evil deeds. Poison means ખરાબ કૃત્યો, જે આપણા ખરાબ દુર્ગુણો હોય દરેકમાં કંઈક ને કંઈક માઇનસ પોઈન્ટ હોય છે એ કાઢીને. Whereas in third mantra of Atharvaveda and advice is given which should be a model of family life. અથર્વવેદના જે મંત્ર છે એમાં મોડેલ ફેમિલી લાઈફ કેવી હોવી જોઈએ. The last 2 verses reveal the good wishes for the welfare of entire society and country. Means last 2 મંત્ર જે આપેલા છે entire means social તે બધાનું સારું ઈચ્છીએ, ગુડ વિશેષ માટે પ્રે કરી છે. Here given 4, 1, 2, 3, 4, 5 verses are there. ઋગ્વેદા, યજુર્વેદા, અથર્વવેદ. ફર્સ્ટ મંત્ર ઋગ્વેદ ફ્રોમ જે ફર્સ્ટ મંત્ર જે છે આપેલો છે એ શ્લોક પૂર્તિ માટે પણ પૂછાય છે. તમારે બોર્ડ એક્ઝામમાં 4 માર્ક્સની શ્લોક પૂર્તિ હોય છે, એમાં પણ આઈએમપી છે. મીન્સ ફર્સ્ટ શ્લોક મોસ્ટ આઈએમપી શ્લોક પૂર્તિ. નંબર 1 સમ ગચ્છદ્વમ મીન્સ સમ ટુગેધર. ગચ્છદ્વમ may you walk together. Some means together. Vadadvam may you speak together. Samvo mananti janatam may your mind be similar. Deva means a god. As Bhagam portion. Bhagam means portion. એનો જે કોઈ ભાગ આવતો હોય. યથા means as like God એમનો પોર્શન એક્સેપ્ટ કરતા હતા. પૂર્વે મીન્સ ઇન ધ પાસ્ટ. પૂર્વે મીન્સ ઇન ધ પાસ્ટ. સમજાનતા મીન્સ મે યોર માઇન્ડ નો સિમિલર્સ. તમારા બધાના મન એક સરખા બને. સમજાનાના ઉપાસતે. સમજાનાના ઉપાસતે મીન્સ એક્સેપ્ટ. સારી રીતે જાણતા. સમજાનાના શુડ નો, સારી રીતે જાણતા. હવે આનો મિનિંગ શું કહે છે કે સિમ્પલ છે કે ગોડ જે રીતે પહેલાં યજ્ઞ કરતા હતા ત્યારે એમનો ભાગ સારી રીતે એક્સેપ્ટ કરી લેતા. બધા ગોડ્સ ફાઇટ નહોતા કરતા કે આ મારો ભાગ છે, આ મારો ભાગ છે, પણ એ લોકો પોતાનો પોર્શન મીન્સ ભાગ છે એ સારી રીતે એક્સેપ્ટ કરી લેતા હતા. એ રીતે તમે પણ બધા સાથે ચાલો, સાથે બોલો અને બધાના મન સિમિલર મીન્સ સરખા બની રહો. શું કહે છે?
May you move in harmony means sam gachadvam. May you move in harmony. Samvadadvam means speak together. Samvo manansi janatam means let's your mind all be our one accord. બધાના મન પણ એક સરખા બની રહો. કેવી રીતે? એના માટે એક આપણને સરસ એક્ઝામ્પલ આપ્યું છે કે જસ્ટ એઝ ધ એશિયન ગોડ્સ, જે રીતે દેવા મીન્સ એશિયન ગોડ્સ શેર ધેર પોર્શન ઓફ સેક્રિફાઈસ મીન્સ એમનો યજ્ઞનો ભાગ સારી રીતે એક્સેપ્ટ કરતા હતા, એ રીતે તમે બધા પણ સાથે ચાલો, સાથે બોલો અને બધાના મન પણ એક સરખા બની રહો. જો યુનિટી હોય ત્યાં કોઈ વર્ક ઇમ્પોસિબલ હોતું નથી. એટલા માટે જ એ રીતે કહ્યું છે કે જે રીતે ભગવાન ગોડ્સ પોતાનો પોર્શન સારી રીતે એક્સેપ્ટ કરતા હતા, એ રીતે તમે સાથે ચાલો, સાથે બોલો અને બધાના મન એક સરખા બની રહો. બહુ જ ઇઝી છે ફર્સ્ટ વર્સ અને એકદમ સિમ્પલ આપેલો છે અને એ શ્લોક પૂર્તિ માટે પણ એ રીતે જ બોલવાનો છે. સમગચ્છદ્વમ સંવદત્વમ સંવો મનાંસી જાનતા દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાના ઉપાસતે. અહીંયા ફર્સ્ટ નંબર કમ્પ્લીટ થઈ ગયો. હવે સેકન્ડ નંબર. નાવ સેકન્ડ. વિશ્વાને દેવ સવિતર દુરિતાની પરાશુ યત્ભદ્રમ તન્ન આસુ. સવિતર, સવિતર મીન્સ ઓ સન ગોડ. વિશ્વાની મીન્સ ઓલ. દુરિતાની પરાશુ રિમૂવ કરો. અમારા જે કંઈ દુષ્કૃત્યો હોય એ દૂર કરો. યત્ભદ્રમ તન આસુ. યત ભદ્રમ, ભદ્રમ મીન્સ ઓસ્પિશિયસ વેલફેર. જે કંઈ અમારા માટે કલ્યાણકારી હોય અમને પ્રાપ્ત કરાવો. અહીંયા જે યજુર્વેદની પ્રેયર છે એ સન ગોડને પ્રે કરવાની છે કે ઓ સન ગોડ, અમારા માટે જે કંઈ દુષ્કૃત્ય હોય પરાસુ રિમૂવ કરો. પરાસુ અમારા માટે જે દુષ્કૃત્ય હોય એને રિમૂવ કરો અને જે કંઈ કલ્યાણકારી હોય અમને પ્રાપ્ત થાવ. વિશ્વાની, વિશ્વાની દુરિતાની. વિશ્વાની દુરિતાની મીન્સ ઓલ એવિલ deeds. ઓલ એવિલ deeds. ઓલ એવિલ deeds મીન્સ જે કાંઈ દુષ્કૃત્ય હોય, દુષ્કૃત્ય ખરાબ કૃત્ય હોય, જે કાંઈ ખરાબ વિચારો હોય ને એ બધા દૂર કરો. પરાસુ રિમૂવ. પરાસુ મીન્સ રિમૂવ. દેવ સવિતર. દેવ સવિતર means sun god. Savita. O sun god, remove all evil deeds. જે કાંઈ અમારા દુષ્કૃત્યો છે એ દૂર કરો. યદ ભદ્રમ. Whatever is good. Bhadram, good, otherwise auspicious, yeah, welfare. ઘણા એના સિનોનિમ છે. તદ નહ મીન્સ ધ સેમ. મીન્સ એ જે કંઈ ઓસ્પિશિયસ છે એ બધું જ. આસુ મીન્સ પ્રાપ્ત કરાવો. તન આસુ એ અમને બધું જ પ્રાપ્ત કરાવો. ટ્રાન્સલેશન જોઈએ. સાવ ઇઝી છે ટ્રાન્સલેશન. ઓ સન ગોડ, વિશ્વાની દેવ સવિતાની
O sun god, remove means parashu means remove all evil deeds. Bless us with all that is good. જે કંઈ અમારા માટે સારું હોય એ અમને પ્રાપ્ત કરાવો. ઓ સન ગોડ, રિમૂવ ઓલ એવિલ ડીડ્સ, બ્લેસ અસ વિથ ઓલ ધેટ ઇઝ ગુડ. અમારા માટે જે કંઈ સારા કૃત્યો હોય, જે કંઈ સારા કાર્યો હોય એમને પ્રાપ્ત કરાવો. વિશ્વાની મીન્સ ઓલ. દુરિતાની સવિત. સવિત મીન્સ ઓ સન ગોડ, રિમૂવ ઓલ એવિલ ડીડ્સ, બ્લેસ અસ વિથ ઓલ ધેટ ઇઝ ગુડ. અમારા માટે જે કંઈ કલ્યાણકારી હોય તે અમને પ્રાપ્ત કરાવો. નંબર 3, મોડેલ ઓફ ફેમિલી લાઈફ માટે કે ફેમિલી લાઈફમાં કયું કેરેક્ટર કેવું હોવું જોઈએ. અનુવ્રત શુડ ફોલો. પિતુહુ પુત્રો. પુત્રો મીન્સ સન. SON અહીંયા SUN નથી કરવાનું, અહીંયા SON સન. પુત્ર કેવો હોવો જોઈએ? પિતાની આજ્ઞાનું પાલન કરનાર. અનુવૃત મીન્સ ફોલો કરનાર. માત્રા ભવતુ સમમના. સમમના મીન્સ સિમિલર થિંકિંગ. અને માતાની સાથે સરખા વિચારવાળો હોવો જોઈએ. જાયા મીન્સ વાઇફ. પત્યે મીન્સ વિથ હસબન્ડ. મધુમતીમ સ્વીટફુલ ઓર અધરવાઇઝ પીસફુલ. વાચમ વદતુ શાંતિવામ મીન્સ એ વાઇફ કેવી હોવી જોઈએ? એના પતિ સાથે શાંતિપૂર્વક વાણીમાં બોલતી હોવી જોઈએ. સોફ્ટ. મધુમતી સ્વીટ, અધરવાઇઝ સોફ્ટ. શું કહે છે? અનુવ્રત પિતુહુ પુત્રો. પુત્ર છે એ પિતાની આજ્ઞાનું પાલન કરનારો. માત્રા ભવતુ સમમના. સમ સરખા વિચારવાળો હોવો જોઈએ. જાયા વાઇફ. પત્ની છે એ પોતાના પતિ સાથે મધુમતીમ વાચમ વદતુ. વાચમ મીન્સ સેન્ટેન્સ. એની વાણી કેવી હોવી જોઈએ? શાંતિપૂર્ણ અને સ્વીટ રીતે વિચારવાળી હોવી જોઈએ. અનુવ્રત. અનુવ્રત means one who follows, one who devotes માત્રા સમમના. means having the same mind. જાયા. જાયાના ઘણા સિનોનિમ્સ આવશે. ભાર્યા, જાયા means wife. પત્યે with husband. મધુમતીમ શાંતિવામ. પીસફુલ.
vadatu means speak. ટ્રાન્સલેશન જોઈએ. May son follow the vow of father. પિતાની આજ્ઞાનું વો મીન્સ કે પ્રતિજ્ઞા પણ કહેવાય, પ્રતિજ્ઞાનું પાલન કરતો હોવો જોઈએ. Be of the same thinking as that of mother. May wife speak sweet and madhumati means sweet and peaceful means શાંતિવામ. peaceful શાંતિવામ. words means વાચમ, જે આપણે સંસ્કૃતમાં આપેલું છે વાચમ means word. with her husband. May son follow the vow of father. Anuvrat pituhu putro. May the son follow the vow of father. Matra bhavatu sammana means be of the same thinking as that of mother means માતા સાથે સમાન વિચારવાળો હોવો જોઈએ. જાયા means wife, એ પણ એના પતિ સાથે means wife speak sweet and peaceful means madhumati and શાંતિવામ. Sweet and peaceful words means વાચમ with her husband. વદતુ એના પતિ સાથે શાંતિપૂર્ણ અને કલ્યાણ. વાચમ પીસફુલ એટલે સ્વીટફુલ, એ રીતે બોલે. નંબર 4 ફર્સ્ટ પોએમ આપી છે, એમાં નંબર 1 and 4 શ્લોક પૂર્તિ માટેના આઈએમપી છે. ટીક માર્ક કરી રાખવું કે જેથી બોર્ડ એક્ઝામમાં આવી શકે. નંબર 4 સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામયઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. सर्वे all भवन्तु सुखिनः may all be happy. सर्वे all सन्तु निरामया may all be healthy. નિરામયા મીન્સ નિરોગી. આપણે ગુજરાતીમાં કહીએ તો બધા સુખી થાઓ, બધા નિરોગી રહો. સર્વે ભદ્રાણી પશ્યन्तु બધા જ કલ્યાણકારી ભાવના જુઓ. મે ઓલ સી વેલફેર. માં કશ્ચિત દુઃખભાગ ભવે. માં મીન્સ નો વન, કશ્ચિત નો વન, દુઃખભાગ ભવે નો વન બી અનહેપી. કોઈ જ દુઃખી થાવ નહીં. બહુ સરસ. બધાના જ માટે ઓસ્પિશિયસ જે વેલફેર કહ્યું છે, બધાના જ માટે ગુડ વિશિસ જે છે એમાં કલ્યાણકારી ભાવના. મે ઓલ બી હેપી, મે ઓલ બી હેલ્ધી, મે ઓલ સી વેલફેર એન્ડ નો વન બી અનહેપી. જ્યારે કોઈ જ દુઃખી ન હોય, જ્યારે કોઈ જ રોગી ન હોય અને બધા જ સારું વિચારે, સારું જુએ તો દેશમાં હંમેશા સારું જ થાય. એટલે માટે કહ્યું છે કે જો ઘણા બધા લોકો દુઃખી હોય તો કોઈ એક વ્યક્તિ સુખી રહી શકે ને, એને પણ એવું વિચાર આવે કે અરે કેટલા લોકો દુઃખી છે. એટલે અહીંયા બધાના જ માટે સરસ વિચારો આપ્યા છે કે બધા સુખી થાઓ, બધા જ નિરોગી રહો, બધા જ સારું કલ્યાણકારી ભાવનાઓ જુઓ અને કોઈ જ દુઃખી થાઓ નહીં. સર્વે ઓલ ભવन्तु સુખિનઃ મે ઓલ બી હેપી. સર્વે સन्तु નિરામયા મે ઓલ સી હેલ્ધી, મે ઓલ સી હેલ્ધી. સર્વે ભદ્રાણિ પશ્યन्तु મે ઓલ સી વેલફેર. માં કશ્ચિત દુઃખભાગ ભવે નો વન બી અનહેપી. કોઈ જ દુઃખી થાવ નહીં, કોઈ અનહેપી, કોઈ દુઃખી રહે નહીં.
Number 4. Survey means all human being. બધાની જ વાત છે અહીંયા, કોઈ એક માટે પર્ટિક્યુલર પ્રે નથી. અહીંયા બધાની જ બહુ સરસ પ્રાર્થના છે કે બધા જ સુખી થવાની જ વાત છે. સુખીનઃ happy, niramaya healthy, ભદ્રાણી good things, કલ્યાણકારી ઓસ્પિશિયસ જે વેલફેર ગુડ થિંગ સારા વિચારો. પશ્યંતુ જુઓ, આપણે ગુજરાતીમાં એને કહી શકાય જુઓ, લેટ અસ સી, લેટ સી, બધા જ સારું જુએ, બી પોઝિટિવ. દુઃખ ભાગ અનહેપી. માં ભવે may not become, કોઈ ન થાવ દુઃખી. May all be happy. May all be healthy. May all see good things. May no one be unhappy. May all be happy. Sarve bhavantu sukhinah. May all be happy here. May sarve bhavantu sukhinah. Sarve santu niramaya means may all be healthy. Sarve bhadrani pashyantu means may all see good things. બધા જ સારું જુએ. માં કશ્ચિત દુઃખ ભાગ ભવે. માં કશ્ચિત. May no one be. કશ્ચિત no one be. દુઃખ ભાગ ભવે. નો વન બી અનહેપી. કોઈ જ દુઃખી થાવ નહીં. બહુ સરસ બધાના જ માટે પ્રેયર. ઘણી બધી વખત જો ઘણા લોકોને ખ્યાલ હોય તો યોગા દિવસ હોય ત્યારે પહેલાં જ આ શ્લોક બોલવામાં આવે છે કે સર્વે ભવંતુ સુખીનઃ સર્વે સંતુ નિરામય. જ્યારે દેશમાં બધા જ સુખી હોય, બધા જ નિરોગી હોય, બધા જ સારું વિચારતા હોય અને કોઈ જ દુઃખી ન હોય, એ દેશની ખૂબ જ પ્રગતિ થાય છે. બધાના જ જો સારા વિચારો હોય, બધા જ નિરોગી રહી શકે, બધા જ સારું વિચારે અને હંમેશા પોઝિટિવ વિચારીએ તો સારું જ થાય છે. And last
नंबर ऑफ काले वर्षतु पर्जन्य. काले मीन्स टुमोरो नहीं, अहिया काले मीन्स एट प्रॉपर टाइम. रेनफॉल एट प्रॉपर टाइम. पर्जन्य मीन्स वरसाद. रेनफॉल एट प्रॉपर टाइम. पृथ्वी शस्यशालिनी. पृथ्वी अर्थ शस्यशालिनी. शस्यशालिनी मीन्स बिकम फूल ऑफ विथ क्रॉप्स. જ્યારે રેન એટ પ્રોપર ટાઈમ વરસાદ યોગ્ય સમય આવે તો જ બરાબર ધાન્ય થાય છે. કાલે વર્ષતુ પર્જન્ય પૃથ્વી સસ્યશાલિની. રેનફોલ એટ પ્રોપર ટાઈમ. અર્થ બીકમ ફૂલ વિથ ક્રોપ્સ. દેશો અયમ. અયમ મીન્સ દેશ. દેશો મીન્સ કન્ટ્રી. ક્ષોભરહિત. ક્ષોભરહિત મીન્સ ફ્રી ફ્રોમ એન્ઝાઇટી મીન્સ કોઈ જ ઉદ્વેગ, કોઈ જાતના કોઈનામાં આમ ક્ષોભ ન રહે કે આ વસ્તુ કોઈની પૂરી ન થાય વિશ, કે બધાના જ વિચાર, બધાને જે ખુશી મળી રહે, બધાને સુખ મળી રહે. ક્ષોભ રહિત. ક્ષોભ કોઈ જાતનું દુઃખ રહે નહીં. માનવા સંતુ નિર્ભયા. માનવા લોકો, નિર્ભયા ફિયરલેસ. એમ કે મનમાં કોઈ જાતનો ડર ન રાખે. બધા જ લોકો નિર્ભયા થાય, ડર રાખે નહીં. શું કહે છે? કાલે વર્ષતુ પર્જન્ય. રેનફોલ એટ પ્રોપર ટાઈમ. પૃથ્વી શસ્યશાલિની. અર્થ બીકમ ફૂલ વિથ ક્રોપ્સ. દેશો અયમ ક્ષોભ રહિત. ધીસ કન્ટ્રી વિલ બીકમ ફ્રી ફ્રોમ એન્ઝાઇટી. માનવા સંતુ નિર્ભયા. અને માણસ છે એ પણ ફિયરલેસ થાય, નિર્ભયા. पर्जन्य. रेन. काले मीन्स एट ध राइट टाइम. આપણે ગુજરાતીમાં કાલે એટલે આવતીકાલે કહીએ, અહીંયા કાલે સંસ્કૃતમાં મીન્સ એટ રાઇટ ટાઈમ. वर्षतु में शावर. पृथ्वी द अर्थ. शस्यशालिनी. means rich with crops. Rich with crops. धान्य. अयम देश. दिस कंट्री. क्षोभरहित. means free from disturbance. Disturbance. निर्भया, fearless. संतु, become, means be.
may rainfall at the right time. At the right time. કાલે વર્ષતુ પર્જન્ય means rainfall at right time. પૃથ્વી શસ્યશાલિની means may the earth, પૃથ્વી means the earth, શસ્યશાલિની means look beautiful with crops. Desho ayam mean may this country be free from, rahita means free from, disturbance. May human being be free from fear, nirbhaya, otherwise fearless. May rainfall at proper time. કાલે વર્ષતુ પર્જન્ય. May the earth look beautiful with crop means earth, પૃથ્વી શસ્યશાલિની. May this country, દેશો અયમ country, be free from disturbance means આપણો જે આ દેશ છે એ ક્ષોભ રહિત થાવ. May human beings be free from fear. બધા જ માણસો નિર્ભયા થઈ જાવ. એક્સરસાઇઝમાં રોજ જે ચેપ્ટર 1 છે એની અંદર એમસીક્યુઝ તમારે બોર્ડ એક્ઝામમાં નથી પણ સંસ્કૃત ક્વેશ્ચન આન્સર ફોર્મમાં જે અહીંયા એમસીક્યુઝ આપેલા છે એ પૂછાય છે એટલા માટે સંસ્કૃત ક્વેશ્ચન આન્સરના પ્રિપેરેશન માટે કરવા પડશે. ઓપ્શન નહીં આવે તમારે. ક્વેશ્ચન નંબર 1 પૂર્વે કે સમજાનાના ભાગમ ઉપાસતે મીન્સ પહેલાં કોણ પોતાનો પોર્શન ભાગ મીન્સ પોર્શન એક્સેપ્ટ કરતા હતા સારી રીતે. સમજાના મીન્સ સારી રીતે જાણતા તો છે દેવાહા. તમારે સંસ્કૃત ક્વેશ્ચન આન્સરમાં પૂછાશે એ ફોર્મમાં એટલે તમારે આન્સર ફૂલ લખવાનો કે પૂર્વે દેવાહા સમજાનાના ભાગમ ઉપાસતે. ફોર એક્ઝામ્પલ અહીંયા પૂર્વે કે મીન્સ વુ, દેવાહા સમજાનાના મીન્સ સારી રીતે જાણતા, ભાગમ ઉપાસતે, ઉપાસતે મીન્સ એક્સેપ્ટ, પોતાનો પોર્શન સારી રીતે એક્સેપ્ટ કરતા હતા. અને લાસ્ટમાં ફૂલ સ્ટોપ કરવાનો. સેકન્ડ નંબર કવિ કિમ યાચતે. અહીંયા પોએટ જે છે એ શું માગે છે? કવિ કિમ યાચતે. કવિ કિમ મીન્સ શું માગે છે? ભદ્રમ યાચતે. નંબર 3
जाया कीदृशीं वाचं वदतु। जाया मीन वाइफ, पत्नी कई वाणी में बोलो। वाचं वर्ड्स, स्पीक, वदतु मीन स्पीक। तो जाया शांतिवां वाचं वदतु। वाइफ शांतिवां पीसफुल वर्ड्स में ए बोले। नंबर 4, सर्वे कीदृशाः भवन्तु, बधा ज केवा थाओ, तो सुखिनः। अदरवाइज तमने निरामया भी ऑप्शन, अरे निरामया भी वर्ड्स याद आवे तो भी चाले। बधा निरोगी रहो, बधा सुखी थाओ। सर्वे सुखिनः भवन्तु। नंबर 5, पर्जन्यः कदा वर्षतु, व्हेन रेन फॉल। कदा मीन्स व्हेन, क्यारे वर्षे वरसाद। तो पर्जन्यः मीन्स रेन, काले मीन्स एट प्रॉपर टाइम, एट राइट टाइम। काले वर्षतु, रेनफॉल एट राइट टाइम। हे देव डैश दुरितानि पराशो, ओ गॉड डैश दुरितानि पराशो। अहींया कया गॉड ने प्रे करी छे कि अपना एविल डीड्स रिमूव करो, तो छे सवितर। हे देव सवितर मीन्स सन गॉड, दुरितानि पराशु, दुरितानि मीन्स एविल डीड्स, पराशु मीन्स रिमूव करो। जे आपणे सेकंड नंबर वर्स जोयो एमां बी आपणे ट्रांसलेशन में जोयुं, पराशु मीन्स रिमूव करो। पुत्रः डैश अनुव्रत, पुत्रः फॉलोइंग वो मीन्स पितुः, पितानी आज्ञानुं पालन करतो होवो जोईए। पितुः अनुव्रतः भवतु। नंबर 8, डैश निरामया भवन्तु। निरामया मीन्स निरोगी या हेल्दी। सर्वे निरामया, बधानी ज वात छे। सर्वे निरामया भवन्तु। सर्वे डैश पश्यन्तु, बधा शू जुओ, भद्राणी। सर्वे कल्याणकारी जुओ, ऑस्पिशियस। नंबर 10, पृथ्वी डैश भवतु, अर्थ शस्यशालिनी भवतु। full with crops, सस्यशालिनी भवतु। क्वेश्चन नंबर 2, संस्कृत क्वेश्चन आंसर। तमारे क्वेश्चन 3 जे बोर्ड एकोर्डिंग जे पेपर स्टाइल है एमां नथी आवतो, जे क्वेश्चन टेग कहीए कि प्रश्न वाक्य ए नहीं आवी शके। एंड क्वेश्चन 2, आंसर इन 1 सेंटेंस इन संस्कृत। क्वेश्चन 2, एक वाक्यांश। पूर्वे देवा कथम भागम उपासते, पहला देवो पोतानो भाग कई रीते एक्सेप्ट करता था। पूर्वे देवा कथम भागम उपासते। पूर्वे देवाः पास्ट, पहला देवो
સમજાનાના સારી રીતે જાણતા. ભાગમ ઉપાસતે ભાગમ પોર્શન એક્સેપ્ટ કરતા હતા, પોતે સારી રીતે જાણતા અને પોતાનો ભાગ સ્વીકારી લેતા હતા. સેક્રિફાઈસ યજ્ઞનો ભાગ સારી રીતે એક્સેપ્ટ કરતા. જાયા કસ્મે મધુમતીમ વાચમ વદતુ, કોની સાથે શાંતિપૂર્ણ વાણીમાં બોલે. જાયા પત્યે વિથ હસબન્ડ, મધુમતીમ વાચમ વદતુ. વદતુ મીન્સ સ્પીક, બોલે. માનવા કીદૃશાઃ સંતુ, નિર્ભયા. માનવાઃ human beings, માનવા means human being. કીદૃશાઃ સંતુ, નિર્ભયા fearless. નિર્ભયાઃ means fearless સંતુ. નંબર 4, કહ ક્ષોભરહિત ભવતુ, ફ્રી ફ્રોમ ડિસ્ટર્બન્સ. અયમ દેશ, ધીસ કન્ટ્રી. અયમ મીન્સ ધીસ, કહ મીન્સ હું. કોણ ક્ષોભરહિત થાવ? તો આ ભારત દેશ ક્ષોભરહિત થાવ. ક્વેશ્ચન 3 પ્રશ્ન વાક્ય બનાવો. એ પેપર સ્ટાઇલમાં તો નથી આવતા આપણે. અને ક્વેશ્ચન 4 એ ગ્રામર ટોપિક છે. એ જે આજ્ઞાર્થ અને વિદ્યર્થના ટેન્સીસના રૂપો આવશે, કાળના રૂપો એનામાં આવશે. અને ક્વેશ્ચન નંબર 5, આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન ઇન ઇંગ્લિશ. આંગ્લ ભાષાએ ઇંગ્લિશમાં આન્સર લખવાના છે. ફોર વોટ ડઝ ધ ઋષિ રિક્વેસ્ટ ધ સન. સન સૂર્યને શું ઋષિ રિક્વેસ્ટ કરે છે? ધ ઋષિ રિક્વેસ્ટ ધ સન ટુ રિમૂવ ધ sins or vice and secure good auspicious thing for him. જે સેકન્ડ નંબરનું ટ્રાન્સલેશનમાં આવે છે, આખું ટ્રાન્સલેશન લખવાનું છે કે ઋષિ રિક્વેસ્ટ કરે છે સનને, સૂર્યને, કે રિમૂવ ધ સિન્સ ઓર વાઇઝીસ ઓર સિક્યોર ગુડ્સ. ઇન વોટ વે શુડ અ વાઇફ ટોક વિથ હર હસબન્ડ? A wife should talk with her husband in a sweet and peaceful manner. Number 3, what does the Rishi accept for all? The Rishi expect all be happy, healthy and lucky to see good thing. ઋષિ છે શું એક્સપેક્ટ કરે છે બધાની પાસે? તો કે છે બધા સુખી થાવ, નિરોગી થાવ અને બધા જ કલ્યાણકારી ભાવનાઓ જુઓ. મીન્સ ટુ સી ગુડ થિંગ હેપનિંગ ઇન ધેર લાઈફ. હી એક્સપેક્ટ that no one should be unhappy, કોઈ દુઃખી થાવ નહીં. And last number, what does the poet make understand to do? Remain united. તો એમાં બે આવી શકે કે એક તો મોડેલ ઓફ ફેમિલી લાઈફનું જે નંબર 3 જે ટ્રાન્સલેશન છે કે ઇન ઓર્ડર ટુ બી યુનાઇટેડ ધ પોએટ એડવાઇઝ સન ટુ ફોલો ધ ફાધર, ટુ થિંક ધ લાઇક મધર. હી વોન્ટ્સ wife to talk with husband in a sweet and peaceful manner. અને અધરવાઇઝ નંબર 1 પણ શ્લોકમાં લઈ શકાય કે અહીંયા કઈ રીતે આવી શકે યુનાઇટેડ. સો એમાં ધ પોએટ એડવાઇઝ અસ ટુ મૂવ ટુગેધર ઇન હાર્મોની, મીન્સ બધા સાથે ચાલો. સ્પીક ઇન વન વોઇસ, બધા સાથે બોલો. સંવદત્વમ એન્ડ થિંક ઇન એ સિમિલર મેનર, મીન્સ સમજાના અને બધાના વિચારો એક સરખા બની રહો. First lesson good.